તો ફાઇનલી છે ને વરસાદ આવી ગયો છે. આપણે ફૂલડું હોય તો એક નંબર લાગે. ટ્રેન પર જઈને ખાઈ જાઓ, કેવા મસ્તીના છે. ધર્મેશભાઈને છે ને દાખલ કરવા પડ્યા, તાવ આવી ગયો ને એને દાખલ કરેલા છે. સંગીતાના કામમાં હોય આવું. આ સંગીતા સિવાય છે ને આવું કોઈ ન લખે. જો હજી હાથે હોય છે તો અહીંયા રજા આપી દીધી એમને. ધર્મેશભાઈ છે ને હિસકા ખાવા મળ્યા, જો નાના છોકરાને ઘોડે ને આવી રીતે છે ને બારણા છે. અમારા ગણપત દાદાને હેઠે છે ફૂલડું. જો દેવી મહાકાળી માનો ફોટો છે ને ઓલા બારણા પર. જો તો અમારા મહાકાળી માં પૂંજા એટલે છે ને મહાકાળી માનો ફોટો છે. હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં તો છે ને હું પણ મજામાં છું. સ્વાગત છે અમારા નવા વિડીયોમાં, નવા બ્લોગમાં. ભાઈ 2 દિવસથી છે ને આપણા બ્લોગ નહોતા આવતા ને આજ છે ને મસ્ત મજાનું છે ને અમારે વરસાદ ચાલુ થઈ ગયો છે. જો વરસાદ આવી ગયો છે ને હવે છે ને જો એટલું પુલાળી દીધું છે. હવે આવી જાય ને તો સારું તો હોય છે ને. તો આવો છે વરસાદ ને આ બધી વૃક્ષ છે ને હવે લીલા થાય, કેમ કે ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો ને એટલે વરસાદમાં સારું થઈ જાય. ને જો ધીમે ધીમે ચાલુ થયો છે. હવે કેટલી ઘડી આવે ને કંઈ નક્કી નહીં, કેમ કે ભાઈ વરસાદ કહેવાય કે આપણા હાથમાં તો નથી કેટલો આવે. વાદળી ચડેલી છે મસ્ત મજાની. જો અહીંયા તો અહીંયા છે ને વાદળી છે, જો કદાચ આવી જાય તો ફાયદો થઈ જાય. બાકી જો વરસાદ ચાલુ થઈ ગયો તો સામે મારા પપ્પાને બધા ઊભા છે. તો છે ને આવું છે બધું. આવે છે ને આ બધું લીલું થાય હવે, નકર તો હાવ લસાઈ ગયું. હવે વરસાદ ચાલુ થયો છે એટલે થવાનું તો છે જ તે. તો જો આવું મસ્ત મજાનું છે ને વરસાદ આવી ગયો છે. ભાઈ કેટલા સમયથી રાહ જોતા હા માણસો કે કેદી વરસાદ આવે, કેદી વરસાદ આવે. તો ફાઇનલી છે ને વરસાદ આવી ગયો છે. આપણે તો જો કે વાગી જશે 12:30 ને મસ્ત મજાનું છે ને જમવાનું આવી ગયું છે. ભાઈ કિંસોડાનું શાક છે, ટાઢી સાઈઝ છે, સીપડાના આથણા છે. ખાવા આવી જાઓ. સીપડાના આથણા, રોટલી છે, રોટલા છે. ચાલો તો આવી જાઓ જમવા. ખાઈને પીને થઈ ગયા નેવરા. ભાઈ વરસાદ છે ને વરસાદ આવ્યો નહીં, ખાલી જો જેવું તેવું પલાળીને છે ને વી ગયો ને એવા ધારી ન છો. થોડીક વાર એવું હતું કે બહુ આવશે, પણ વાદળી જો આમ વી ગઈ. ઓલી વાદળી છે ને આમને વી ગઈ. આની પાવી નહીં, નકર તો છે ને વરસાદ આવી જાય. હવે જો આની પા બધી ખબર છે ને વાદળા થઈ ગયા છે કાળા કાળા. હવે જો આવી જાય ને તો ફાયદો થાય, નકર તો છે ને પાછું આ બકાલું ને એવું બધું પાવું જોઈએ. જો મસ્ત મજાનું છે ને આ ફૂલ ખીલું છે. જો કેવું મસ્તીનું લાગે. આવું ફૂલડું હોય તો એક નંબર લાગે. જો આવા છે ને અલગ અલગ છે બધા ફૂલડા અમારે. અમે એની સાઈડ છે ને મસ્ત મજાના છે ને 2 ખિસકોલા છે. જો માંડવીને દાણા નાખીને ખાય છે. જો કેવા છે, જો એની પર જોઈએ, જો એની પર જોઈને ખાઈ જાઓ, કેવા મસ્તીના છે. તો જો કે મિત્ર આપણે છે ને અગાસી ઉપર આવી ગયા છીએ, કેમ કે ભાઈ છે ને અગાસી ઉપર મજા જ આવે કરે. કેમ કે ઠંડક પવન આવતો હોય ને એટલે મજા આવે. ને ભાઈ ધર્મેશભાઈની મમ્મીની બે છે ને મારા દીકરો તો દવાખાને છે. કેમ કે ભાઈ ધર્મેશભાઈને છે ને દાખલ કરવા પડ્યા, તાવ આવી ગયો ને એને દાખલ કરેલા છે. ને હવે આપણે છે ને દવાખાને જવાનું હતું, ભાઈ કેન્સર થયું છે. કેમ કે ધર્મેશભાઈ છે ને હવે સારું છે એટલે એને રજા થઈ જવાની હતી. હવે કાંઈ ખબર નહીં, કોલ કરીએ આગળ આપણે એને કેમ છે એમ. ને મમ્મી તો છે ને એની સાથે ગયેલા છે એટલે છે ને 2 દિવસથી બ્લોગ નહોતા આવતા આપણા. આપણે છે ને અગાસીમાંથી નીચે ઉતરતા ને ત્યાં એક વસ્તુ જોવા મળી. જો આ સંગીતાના કામમાં હોય આવું. આ સંગીતા સિવાય છે ને આવું કોઈ ન લખે. એમને એ છે ને સંગીતા એ લખેલું હોય તો અહીંયા એને નામ લખી નાખ્યું. એ પાછળ રસોડાના ધાબા ઉપર આ જો રસોડામાંથી છે ને બધું આવું અલગ અલગ વસ્તુ વધારાની હોય ને એ બધી પીડી હોય અમારે. આવું છે ને આમ નીચે નાખી દઈએ એટલે છે ને વરસાદનું પલ્લે નહીં. ને અહીંયા જો આ બધા છે ને લાકડા છે વધારાના પાટિયા, કંઈક જોડવા હોય તો કાંઈમાં આવે. ને સંગીતા અહીંયા હું લેવા લખ્યું ને એ નથી ખબર હજી. તો ઘણા ખરા મિત્રની કોમેન્ટ હતી કે સંગીતા કેમ વિડીયો મને આપતી. ભાઈ સંગીતા તમને ખબર તો છે કે જે મારા જૂના સબસ્ક્રાઈબ મિત્ર છે ને એને ખબર હશે, કેમ કે કાયમી મારા વિડીયો જોતા હોય ને એટલે એને ખબર હોય કે ભાઈ સંગીતા છે ને પપ્પાની ઘેર ગયેલી છે. 7મ 8મ લગી છે ને એ રોકાવાની છે. એટલે સંગીતા છે ને 7મ 8મ પછી આવવાની છે ભાઈ. કેમ કે સંગીતાને છે ને એને પપ્પાને ઘેર કહેતું કહેતી કે રોકાવા જાવ. તમે કીધું હાલો આપણે રાખડી બાંધતાવી ને મેકતાવી. તો સંગીતાને છે ને પપ્પાને ઘેર મેકતાવેલો છું. ધર્મેશભાઈ મમ્મીની છે ને દવાખાનાથી એવા છે. ધર્મેશભાઈ તો કેમ રૂ ધર્મેશભાઈ? આમ જો હજી હાથે હોય છે. તો અહીંયા રજા આપી દીધી એમને, રજા આપી દીધી એમાં થયું છે. પાછું જવાનું છે કે બતાવવા જવાનું છે? તો ભાઈ પાછું છે ને આજે જ જવાનું છે. આજ ભાઈ હાનનો પાછો બાટલો ચડાવવાનો છે એટલે આ હોય છે ને કાઢી નથી એવું છે કાં. તો ભાઈ છે ને અમે ધર્મેશભાઈને છે ને તાવ આવી ગયેલો છે ભાઈ 2-3 દિવસથી ને એને દાખલ કરેલા હતા તમને કીધું એ ભાઈને છે ને હજી બાટલો ચડાવવાનો બાકી છે. એટલે એ છે ને હાનના જવાના છે બાટલો ચડાવવા. ચોમાસાને જો અમારે આવી રીતે કંઈક બંતણ હાંસવાના હોય. આવી રીતે છે ને ઝાડ હોય ને ઝાડની નીચે નાખી દઈએ
ને થોડાક છે ને આમ સાઈઓ છે ત્યાં નાખેલા છે, થોડાક છે ને ત્યાં નાખેલા છે, થોડાક છે ને અહીં પતરા નાખેલા છે ને અહીં આ પતરાની નીચે નાખેલા છે જરા અહીં. કેમ કે ભાઈ ચોમાસાના છે ને બનતણ હાંસવવા પડે, કેમ કે થોડુંક પાછું ચૂલે રાંધવાનું હોય, થોડુંક ગેસ ઉપર રાંધવાનું હોય. કેમ કે રોટલા ને એવું બધું છે ને ગેસ ઉપર રાંધવાનું હોય, તો એ છે ને બધું નોખું નોખું પીડ્યું હોય ને એટલે છે ને બધું હાંસવવું પડે. ઘણા સમય પહેલાં છે ને અહીંયા હળદર સોંપેલી હતી અમે, તો જો હળદર છે ને બધી લસાઈ ગઈ. આ 2 ગાંઠિયા સોંપ્યા, કેમ કે ભાઈ છે ને ટ્રાય મારવા સોંપ્યા કે હળદર થાય કે અહીંયા, તો જો આ હાવ છે ને લસાઈ ગઈ. કેમ કે વરસાદ નથી આવતું ને એના કારણે છે ને લસાઈ ગઈ છે હાવ. રમેશભાઈ છે ને હિસકા ખાવા મળ્યા, જો નાના છોકરાને ઘોડે એના હાથમાં છે ને હોય છે ને એટલે હિસકા ખાય. નાના અમથા થઈ ગયા, કેમ કે ભાઈ મજા નહીં રહે ને એટલે છે ને હિસકા ખાય છે. કાં એવું છે ને? બ્લોગ જોવે છે કોકના. કોના બ્લોગ જોવો? હે જો આશુબેનના બ્લોગ જોવે છે ભાઈ. જનક જેઠભાઈના બેન છે ને એના બ્લોગ જોવે છે ધનુષભાઈ અમારે. તો છે ને અમારે જો આવી બારી નાખેલી છે, કાળી બારી ને ફ્રેમ આખી છે ને આ બોર્ડર એ પણ કાળી મારેલી છે, પથ્થરની છે ને કાળી ફ્રેમ મારેલી છે ને અહીં જો આ બારણા ને કાળી ફ્રેમ છે ને આખો પથ્થર મારેલો છે, કાળો પથ્થર આવે ને કાળો પથ્થર છે. 2 ઘરની એમ જ છે, જો આ ઘરમાં એવી રીતે છે. તો છે ને આવી રીતે છે ને મસ્ત મજાની છે ને આ કોતર કામ કરીને આ બધી છે ને લાદી બેહાડેલી છે. જો હેન્ડપાનની સાઈડ છે ને હાવ ઘસી નાખેલી છે, જો છે ને 1 નંબર. ને આવી રીતે છે ને બારણા છે અમારે ગણપત દાદાને હેઠે છે ફૂલડું, જો આવું છે. ને આવી રીતે 2 મકાન છે અમારે, ને આમ માથે છે ને આવા ફોટા મારેલા છે બધા માતાજીના. અને જો અમારે કુળદેવી મહાકાળી માનો ફોટો છે ને ઓલા બારણા પર જો અમારા મહાકાળીમાં પૂંજા એટલે છે ને મહાકાળી માનો ફોટો છે. ને ઓલપાની સાઈડ છે ને એ દાદાની ગઢામાંનો ફોટો છે, એવું છે. અહીં જો હેન્ડપાની સાઈડે આવી એક બારી છે મસ્ત મજાની. ને આ છે મારા પપ્પાના ગુરુ. તો જો કે ભાઈ છે ને વાગી ગયા છે 5, ને જો મારા મમ્મી છે ને પાછા કપડાં સુકાવા મળ્યા. સાટ આવ્યા હા ને તે લઈ લીધા હા. ને અમે જો અમારા પૂંજાબેન છે ને અહીંયા જો મારા મમ્મી છે ને કપડાં પાછા સુકાવા મળ્યા, કેમ કે ભાઈ વરસાદ છે ને આવતો નથી ને સાટ આવ્યા ને તે આ બધા લઈ લીધા હા અમે પહેલાં. જો બધા છે ને હવે પાછા કપડાં સુકાવવા મળ્યા છે મારા મમ્મી. ભાઈ સંગીતા તો છે ને હમણાં કાંઈ આવવાની નથી ને હવે આ વિડીયોનો છે ને અહીંયા આપણે એન્ડ કરવો છે, કેમ કે આ વિડીયો છે ને અહીંયા પાછો અપલોડ કરવાનો છે એટલે આ વિડીયોનો અહીંયા એન્ડ કરવો છે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો, નાની એવી કોમેન્ટ કરતા રહેજો. મળીએ છીએ એક નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, સબસ્ક્રાઈબ કરતા રહેજો. બાય બાય.